રજત, માર્કેટમાં સેલિંગ આજે ઘણી એક્સેલરેટ થઈ ગઈ છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો બી ઘણું ખરાબ છે. આજે લગભગ એક શેર વધનારાની સામે 6 શેરો ઘટનારા છે. ઓવરઓલ સેટઅપ તમને લાગે છે માર્કેટ અહીંયાથી સપોર્ટ લેશે કે ઓવરઓલ જે સેટઅપ છે એમાં કોઈ તમારું વ્યૂ નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર? ઓલરેડી આપણે જોઈએ તો 50 DMA બ્રેકડાઉન તો ઓલરેડી આવતા આપણને જોવા મળી રહ્યું છે. જે હિસાબથી આપણે જણાવ્યું કે આજના દિવસમાં 24,400ના નીચે વિક્ટરી ક્લોઝિંગ આવી જાય છે તો એનાથી એક માર્કેટની સિચ્યુએશન ખરાબ થતા પણ જોવા મળી શકે છે, જે ડાયરેક્ટલી 24,000થી 23,800 લેવલ પર શિફ્ટિંગ થતા પણ જોવા મળી શકે છે. તો કરન્ટલી આપણે જોઈએ તો નિફ્ટી ફ્યુચર ઓલરેડી 24,400 પર ચાલતા પણ જોવા મળે છે. બટ નિફ્ટી સ્પોટ જેમ 24,340ના લેવલ બ્રેક કરે છે, 350ના લેવલ અત્યારે ચાલુ છે નિફ્ટી સ્પોટ, જેમ 340ના લેવલ બ્રેક કરે છે તો મને લાગે છે કેરી ફોરવર્ડ સેલિંગ આજના દિવસમાં હજી વધતા પણ જોવા મળી શકે છે. ત્યાંથી જેમ 24,340ના લેવલ બ્રેક કરે છે તો મને લાગે છે ઇન્ટરડે ફ્રન્ટ પર નિફ્ટી 24,250ના લેવલ બી આવતા આપણને જોવા મળી શકે છે. સો કરંટ રીતે હું કહીશ કે કન્ડિશનલ કોલ રહેશે, એનાથી નિફ્ટીમાં પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 24,300નો પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. 140ના ઉપર અપસાઇડમાં 180થી 200ના ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઇડમાં 90નો સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો આ ઓપ્શન સ્ટ્રેટેજી તમારી સમક્ષ આવી રહી છે. નિફ્ટીનું ડિસેમ્બરનું 24,300નું કોલ જે છે એ અહીંયા વેચવાનું લેવાનું રહેશે અને ઓવરઓલ જે માર્કેટનું સેટઅપ છે એ તમને નબળાઈ તરફ જોવા મળી શકે છે. ઓવરઓલ બજારમાં જે સેટઅપ છે આજે થોડુંક વીક છે. 50 DMAનું લેવલ તૂટતા આપણે જોયું છે, તો ઓવરઓલ વ્યૂ થોડુંક નેગેટિવ અહીંયા દેખાઈ રહ્યું છે. ઓવરઓલ ટાર્ગેટ જે છે આ પુટ ઓપ્શનનું લગભગ 180 રૂપિયાનું અને 90 રૂપિયાનું અહીંયા સ્ટોપ લોસ રાખવાનું રહેશે. 140નું કરંટ માર્કેટ પ્રાઇસ છે ડિસેમ્બરના 24,300ના સ્ટ્રાઇકના પુટ ઓપ્શનનું. આજ